હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છે? બધી મજામાં હોય તો કાંઈ વાંધો નહીં, ટેન્શન લેવાનું નહીં. આપણો બ્લોગમાં આપણે મજા જ કરવાની. ચાલો આજનો આપણો બ્લોગ શરૂ કરીએ. આપણે ઉઠી ગયા હતા અને હજી બ્રશ કરવાનું બાકી છે, નાહવાનું બાકી છે, ફ્રેશ થવાનું બાકી છે. તો ચાલો હું નાહી ધોઈ ફ્રેશ થઈ જાઉં, કમ્પ્લીટ થઈ જાઉં. ને આજે રવિવાર છે એટલે આજે આપણે ફૂલ મોજ કરવાની છે. આપણે આજે રવિવાર છે એટલે આપણે રજા હોય એટલે સન્ડેમાં ધમાલ કહીશું આપણે. ચાલો ગાઈઝ, હું ફ્રેશ થઈ જાઉં પછી આપણે ચાલુ કરીએ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા ને હવે આપણે નાસ્તો કરવાનો છે. પડીકા લઈ આવું બેઠા તારે ખાવી વેફર આપણે મમ્મીને ગાઈઝ આપણે વેફર દઈ દીધી ને હવે આપણે જોઈ લઈએ આપણે આ બે છે કે આપણે ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. ચાલો ગાઈઝ, નાસ્તો કરવો હોય તો આવી જજો ને હું નાસ્તો કરી લઉં. ગાઈઝ આપણે ફાઇનલી નાસ્તો કરી લીધો છે ને હવે આપણે જોઈએ તો જમવાનું બને પછી જમીને આરામ કરીશું. ને આજ તો રવિવાર છે એટલે આપણે કંઈ કામ ન હોય એટલે બપોર પછી આપણે રમવા જાઉં, કદાચ ક્રિકેટ રમવાનું છે તો જાઉં, રવિવાર છે એટલે. તો ચાલો ગાઈઝ, અત્યારે આપણે ઘડીક મોબાઈલ ચાર્જિંગમાં મૂકતી. તો ગાઈઝ આપણે ગામમાં આંટો મારતા આવી. ગાઈઝ આપણે આનંદભાઈની દુકાને પૂગી ગયા. કેમ છે આનંદભાઈ? બધા મજા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું હાલે કણમપુર? આ રીલું હાલે. બાગાજી કે ફૂલ બાગાજી. ચાલો નાસ્તો કરાવો. અમારે માઈક આંગલી જીવવાનો શોખ જ નથી ભાઈ. વારે અમારે તો ઘડી જ જીવવું છે. ખાવો જ ને પાછું. ફૂલ બાગાજી કે. કેમ છો બધી મજામાં? ને આપણે આજે જવાનું છે અમદાવાદ મીટિંગમાં. એટલે આ બે જણા આપણે મૂકવા આવે એટલે એવો બધો આપણે બધી ભાઈઓનો પ્રેમ છે એટલે હું એને ત્યાં ધક્કો હતો બાકી આ થોડા મૂકવા આવે. આ વરસાદી છે ધ્રુવભાઈને ગાડી આખોને એટલો સીડો ને કીડો લાવા જ જો પડ્યા ને તો કીડો નીકળી જવાનો છે. તો ચાલો ગાઈઝ આપણે નીકળી જાય અમદાવાદ બાજુ. ફૂલ બાકાજી ગયું. હા ભાઈ તું હોય. હા હા હારું જો. આ તો મારું મિત્ર આવે છે. તેરી બટ ધીરો આ ગઈ ઓરમ ગયો મારે ઉડા. જાવ દે. આ સાહેબ ક્યાં ભાગ્યા? એટલે આ તો ઓલો છે ડારેથી હું તો હોરન મારે ગયો યાદથી તે ગાડી છોડાવી. હા ત્યાંથી હું બદલી નહીં આવતી રહી દુધાડા એવું છે સ્કૂલમાં. અને મજા આપણે અહીંથી અપડાઉન કરીએ ત્યાંથી. અને આમ કોઈ છોકરાને ભણવું હોય ને છોકરા છોકરીઓને રિઝલ્ટ તો મારે બહુ સારું આવે. કોઈ 100% 10માં 12માં સ્ટાફે પૂરો ફ્રીમાં. અમે ફી નથી લેતા. તો અહીં વાહન હાલતો કરવો છે. એવું આ ગાડી આપણે ઘરની છે, હજી એક ઇકો છે. હમણાં એક બસ લીધી સ્કૂલ હાટો. દારી બદલી નહીં આવી. મને વળતો સાહેબ નહીં હું અહીંયા જ ભણતો અનુભવ નહીં ને હું એટલે મારે એક દી આવું જ તમારી નંબરમાં મિસ કોલ મારજે. ને મારું શું કહેવાનું હતું તો અહીંથી 5-7ની સંખ્યા હોય ને તો આપણે અહીંથી અંતરિયાળ છે બીજા ક્યાં જતા છે? હરિજન છે, આહિર છે, પછી રેબારી છે, બધા સદ્ધર નો હોય જેમ બરોબર ને. કોકને કાયમ આવે ને આપણે કઈ ફીતો ન લેવી, મફત છે. ગાઈઝ રસ્તો તો જોઈ શકો છો તમે, બહુ ખરાબ છે અને અહીંયા હું આવી છું બીજા ભાઈ જોઈ લો તમે. ગાઈઝ તો આપણે માળીએ પૂકી ગયા હતા અને આપણે પાણીની બોટલ ને એવું લેવાનું છે તો અમે દુકાનેથી લઈ લઈએ.
તો ગાઈઝ આપણે માળીએ બસ આવી ગઈ હતી, બસમાં બેસી ગયા અને હવે કેશોદ લગન બસમાં જવાનું છે. પછી ત્યાંથી અમદાવાદની ટિકિટ બુકિંગ કરાવી ગયેલ છે, તો ત્યાંથી અમદાવાદની બસ આવી છે, પછી જવાનું થાય. અત્યારે અહીંથી કેશોદ પહેલાં જવાનું છે આપણે. તો ગાઈઝ બસ ચાલુ થઈ ગઈ છે અને આપણે માળિયાની બહાર નીકળી ગયા. તો ગાઈઝ આપણે કેશોદ બસ સ્ટેશને પૂગી ગયા. હવે પૂછી લઈએ અમદાવાદ વાળી કઈ આવી છે, એ પ્રમાણે વાટ જોઈએ. હવે મને તો લાગે ઝાઝી વાર છે એટલે ને પાછો વરસાદ છે એટલે લેટ પણ આવી છે. થઈ ગયો. આ તમારો મિત્ર પણ તમારે વાટ જોઈ તો આવી જઈજો અહીં છે ને બરકે તમને બધીને. ગાઈઝ આપણે ફાઇનલી બસ આવી ગઈ ને આપણે બેસી ગયા બસમાં. ટ્રાફિક ફૂલ હતી, વરસાદ હતો એટલે બસ થોડીક લેટ થઈ. તો ગાઈઝ આપણે બસ ચાલુ થઈ ગઈ, કેશોદમાં છે હજી અને કેશોદની બહાર નીકળે છે. ધીરે ધીરે ટ્રાફિક એટલી છે, વરસાદી છે એટલે ધીરે ધીરે આપણે નીકળશું. જોઈ શકો છો આ કેશોદનો નજારો. અત્યારે દુકાને બધી ખુલ્લી છે, વરસાદ વાતાવરણ છે, મસ્ત મોસમ છે. ગાઈઝ તો વાતાવરણ એક નંબર મસ્ત રીતનું છે ને સીટે બેસવાની પણ એવી મજા આવે છે. પવન આવે બારીએથી અને એક નંબર મજા આવે છે. બારવાઈનું વાતાવરણ તમે પણ જોઈ શકો છો કેવું છે મસ્ત. ગાઈઝ તો આપણે જુનાગઢ પૂગી ગયા છીએ અને વરસાદ હજી બંધ થયો નથી. અહીંયા પણ એવો જ વરસાદ છે, બધીમાં આજ વરસાદ છે, ક્યાંય પણ બંધ થયો નથી. અને જુનાગઢ હજી આપણે પૂગી ગયા. હજી જોઈ શકો છો વાદળા પણ હજી છે અને વરસાદ હજી આવવાનો પણ છે. તો ગાઈઝ આપણે પ્રશાંત હોટલ છે, ત્યાં નાસ્તો પાણી કરવા બસ ઊભી છે. જેને નાસ્તો પાણી કરવો હોય અથવા જમવું હોય, ચા પાણી પીવા હોય તો અહીંયા આપણે પણ નીચે ઉતરીને જોઈએ. વરસાદ હજી બંધ થયો નથી, બસ આપણે પડી બાજુમાં. ગાઈઝ તો આપણે નીકળી ગયા છે. સ્ટોપ આપણો 15 મિનિટ થઈ ગઈ એટલે પૂરો થઈ ગયો અને હવે આપણે આગળ સ્ટોપ આવશે ત્યાં નાસ્તા પાણીનું કંઈક કરશું. અત્યારે તો આપણે નાસ્તો તો કંઈ કર્યો નથી અને ચોકલેટ ખાધી હતી ખાલી. તો અત્યારે અહીંયા થોડુંક વાતાવરણ એમ છે કે વરસાદ જેવું નથી એમ. તો ગાઈઝ બીજો સ્ટોપ પણ આવી ગયો છે, દ્વારકાધીશ હોટલ છે, ત્યાં આપણે સ્ટોપ કર્યો છે અને હવે અહીંયા આપણે નાસ્તો કરવાનો છે અને વરસાદ ફૂલ આવે છે. ગાઈઝ જોઈ શકો છો. આપણે અમદાવાદ પૂગી ગયા, જોઈ શકો છો અમદાવાદમાં પણ ટ્રાફિક એવડી છે. ઘડિયાળમાં 10:30 દિવસ તો પણ એટલી ટ્રાફિક. તો આપણે વાગે તેડો આવી જાય એટલે ફોન પૂરો થઈ વાડીને આમાં કાઢી દીધી પછી પાછો ત્યાં અરે પણ હું તો આમથી આમ ગયો ને પછી ત્યાંથી વસે. અરે આ આપણા ગાંધીનગર રોડ છે. Next day. તો ગાઈઝ આપણે હોટલે પૂગી ગયા, મીટિંગમાં આવી ગયા. જોઈ શકો છો અહીંયા આપણે હોટલ બધા આવી ગયા. ગાઈઝ આપણે આવ્યા ને નાસ્તો તૈયાર હતો તો આપણે હવે નાસ્તો કરવા બેસી જઈએ. જોઈ શકો છો બધાએ નાસ્તો કરી લીધો ને હું બાકી છે, મારે થોડુંક લેટ થઈ ગયું હતું. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. તો ગાઈઝ આપણે નાસ્તો કરી લીધો હતો અને બધા બારાબર જાય કે આટો મારી આવ્યા. બારાબર શું છે જોતા ગયા, તો હું પણ બારાબરની આવ્યો હતો જોવા. બધું જોઈ શકો છો આપણે બારાબરની હોટલ કેવી છે દેખાઈ. તો ગાઈઝ આપણે મીટિંગ રૂમ છે અહીંયા આવી ગયા હતા. જોઈ શકો છો તમે આપણે અહીં મીટિંગ કરવાની છે. સાહેબો આગળ આપણે મીટિંગમાં સમજાય જ છે. તો આપણે હવે ખુરશી પકડી લઈએ આપણી.
તો ગાઈઝ આપણે આપણા સ્થાને બેસી ગયા. આ બધા અમારા આપણે જુનાગઢના બધા છીએ. ગાઈઝ તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો તો ગાઈઝ આપણું જમવાનું તૈયાર છે. રસ ને છે એવું બધું છે. હવે તો ગાઈઝ હાલો આપણે થાળી લઈ લઈએ. બધા બેસી ગયા. હવે આપણે નથી બેઠા હજી, એટલે હવે થાળી લઈને બેસી જાય. ગાઈઝ આ બહારનું વાતાવરણ વરસાદનું જોઈ શકો છો તમે. ગાઈઝ આપણી મીટિંગ પૂરી થઈ ગઈ અને હવે આપણે છૂટા થયા. અત્યારે છે 5:30 પોણા 6 જેવું થયું. અત્યારે છે છૂટા થયા અને હવે આપણે રેપિડો કરાવ્યો. કંઈ આવે રેપિડો એ પ્રમાણે હતા. કંઈ એનો રાહ જો પણ હજી આવ્યો નથી. રેપિડો આવે પછી કરીએ. હાલો આવી ગયો ગાઈઝ આપણો રેપિડો. તો ગાઈઝ આપણે રેપિડો આવી ગયો ને બેસી ગયા છે આપણે. જોઈ શકો છો વાતાવરણ એક નંબર, નજારો મસ્ત, રોડ જોઈ શકો છો તમે. તો ગાઈઝ આપણો બ્લોગ અહીંયા પૂરો કરીને આવો. મસ્ત મજાના બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. બાય બાય.